જ્યારે વિક્રમ સારાભાઈએ થુંબાની મુલાકાત લીધી ત્યારે તેણે અવલોકન કર્યું કે તે ઘણા ગામડા અને તેની આસપાસ રહેતા હજારો માછીમારોના ગીચ વસવાટવાળું ગામ હતું. ત્યાં સુંદર સેન્ટ મેરી મેડગેલનનું જૂનું ચર્ચ અને બિશપનું ઘર પણ હતું. વિક્રમ સારાભાઈ અવકાશ વિજ્ઞાન સંશોધનના કામ માટે થુંબાને સ્થાન તરીકે મંજૂરી મેળવવા ઘણા રાજકીય નેતાઓ અને વહીવટના લોકોને મળ્યા, પણ તેમાં સફળ ન થયા. ત્યારે ત્રિવેન્દ્રના બિશપ હિઝ એક્સલન્સી રેક્ટર રિવર્ડ ડોક્ટર પીટર બર્નાર્ડને મળવાનું સૂચવાયું. પછીના શનિવારે વિક્રમ સારાભાઈ બિશપને મળ્યા. બિશપે સ્મિત કરી તેને બીજે રવિવારે ચર્ચમાં આવવા કહ્યું. રવિવારની સવારની પ્રાર્થનામાં બિશપે એકઠા થયેલ સમૂહને કહ્યું, મારા બાળકો, આજે મારા સાથે એક પ્રખ્યાત વિજ્ઞાની છે જેને પોતાના અવકાશ સંશોધન માટે ચર્ચ અને મારું ઘર જોઈએ છે. વિજ્ઞાન તર્કથી સત્ય શોધે છે. જ્ઞાન અને અધ્યાત્મ જન કલ્યાણ કરવા એક જ દિવ્ય પરમાત્માના આશીષ માગે છે. બાળકો, આપણે આ વૈજ્ઞાનિક મિશન માટે ઈશ્વરનો આવાસ આપી શકીએ ખરા? ચારે તરફથી શ્રોતાઓની હાનો પડઘો પડ્યો અને ધર્માત્મા રેક્ટર ડોક્ટર પીટર બર્નાર્ડ ત્રિચિનાપલ્લીના પાદરીએ થુંબા પલ્લીપુરામાં ઈસરોની સ્થાપનાના રાષ્ટ્રીય ધ્યેયને સ્વીકૃતિ આપી દેવળ તેને સમર્પિત કરવાનો ઉમદા નિર્ણય જાહેર કર્યો.